નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. ખૂબ નજીકના સમયમાં એક સુંદર પર્વ આવી રહ્યું છે, ઉત્તરાયણ. અને ઉત્તરાયણ એટલે ભગવાન સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં ગતિ કરે છે. જે સમય શાસ્ત્રોમાં યોગીઓ માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવ્યો છે. યોગીઓ પોતાની ઈચ્છા અનુસાર દેહનો ત્યાગ કરી અને આ સમયે આ સંસારથી જવાનો સમય નિશ્ચિત કરે છે. જો સામાન્ય વ્યક્તિમાં મૃત્યુ આપણા હાથમાં નથી, પણ યોગીઓ જે છે એ પોતાના મૃત્યુનો સમય પોતે નિશ્ચિત કરે છે. તો મહાભારતની અંદર પિતામહ ભીષ્મને આપણે ઓળખીએ છીએ કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ પોતે જ્યારે ચાહે ત્યારે દેહનો ત્યાગ કરી શકે. અને આ પિતામહ આ ઉત્તરાયણના દિવસે એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. પણ એના પૂર્વ એમણે સુંદર શિક્ષા જે પ્રદાન કરી છે. શ્રીમદ ભાગવતની અંદર વર્ણન છે કે મહાભારતનું યુદ્ધ જ્યારે પરિપૂર્ણ થયું, યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. યુધિષ્ઠિર મહારાજની અંદર એક શોક ઉત્પન્ન થયો છે. અને શોક એ વાતનો છે કે આ મહાભારતના યુદ્ધની અંદર લાખો લાખો લોકોના મૃત્યુ થયા. એ મૃત્યુનું કારણ યુધિષ્ઠિર પોતાને માને છે કે મને એક વ્યક્તિને રાજા બનાવવા માટે આ લાખો લાખો લોકોને પોતાનો પ્રાણ આપવો પડ્યો છે. અને એટલા માટે હું આ સિંહાસન ઉપર બેસવાને યોગ્ય નથી. આવો એક શોક યુધિષ્ઠિર મહારાજની અંદર પ્રગટ થયો. તો ઘણા લોકોએ એમને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો આપણે પણ જ્યારે શોકની સ્થિતિમાં હોઈએ ત્યારે બીજાની સાંત્વના બહુ જરૂરી છે. દુઃખ આપણા જીવનમાં હોય અને કોઈ અન્ય વ્યક્તિ આપણને સાંત્વના આપે તો આપણું એ દુઃખ થોડું ઓછું થઈ જાય, થોડું હળવું થાય. યુધિષ્ઠિર મહારાજ જ્યારે પોતાના વિષયમાં આવો ભ્રમ એમના મનમાં છે કે મારા કારણે આ થયું છે, એ યુદ્ધનું કારણ પોતાને માનવા લાગ્યા છે. તો સાક્ષાત વ્યાસદેવ એમને સમજાવવાનો પ્રયાસ કરે છે કે યુધિષ્ઠિર મહારાજ, આમાં તમારો કોઈ દોષ નથી. આ તો નિયતિએ જે નિર્ધારિત કર્યું છે એ થયું છે. આપણે પણ કોઈને સાંત્વના આપવી હોય તો સાંત્વનામાં શ્રેષ્ઠ વાત એ છે જેમાં કર્મનો આશ્રય લઈ લેવામાં આવે. કહેવાય આપણા ભાગ્યમાં, આપણા અંદર જે કાંઈ પ્રારબ્ધ છે એ આપણે ભોગવવું જ રહ્યું. આપણા જીવનમાં દુઃખ છે એ પણ પ્રારબ્ધનું ફળ છે. આપણા જીવનમાં સુખ છે એ પણ પ્રારબ્ધનું ફળ છે. તો આવા દુઃખના સમયે કોઈ જ્ઞાન આપે, કોઈ સમજાવે તો આપણું દુઃખ ઓછું થાય. આવા સિદ્ધાંતો, આવી વાતો જે છે એ આપણા દુઃખને હળવું કરે. પણ અહીંયા ઉલટું થઈ રહ્યું છે.
વ્યાસદેવ સ્વયં યુધિષ્ઠિર મહારાજને સમજાવવાનો પ્રયાસ કરે છે. જેમ સમજાવે એમ શોક ઓર વધારે ઊંડો થતો જાય છે. આ પાંડવોના પુરોહિત ધૌમ્ય મુનિ છે, એ એને સમજાવવાનો પ્રયાસ કરે છે. જેમ સમજાવવાની ટ્રાય કરે, શોક ઓર વધારે ઊંડો થતો જાય. અંતે બધાએ પ્રાર્થના કરી, ભગવાન કૃષ્ણને કીધું કે પ્રભુ તમે સમજાવો, તમારા કહેવાથી માની જાય, સમજી જશે. ભગવાન કૃષ્ણએ પ્રયાસ કર્યો. જો ઉંમરમાં યુધિષ્ઠિર મહારાજ મોટા છે, ભગવાન હાથ જોડીને નિવેદન કરે છે કે મહારાજ, આ જે સ્થિતિ બની છે આમાં તમારો કોઈ દોષ નથી. આ બધું કાળ, કર્મ, આ એના પ્રભાવથી થઈ રહ્યું છે. ભગવાને સમજાવ્યા પણ એ સમજ્યા નહીં. તો અહીંયા જો આશ્ચર્ય એ છે કે સ્વયં ભગવાન કોઈને સમજાવે અને એ સમજે નહીં, આવું તો બને નહીં. કારણ કે ભગવાન જેને સમજાવવા માંગે છે એને સમજવું જ રહ્યું. જો અર્જુનને પણ શોક હતો યુદ્ધના પહેલા, જેવા કુરુક્ષેત્રમાં પ્રવેશ કર્યો, આદેશ આપ્યો આ બંને સેનાઓની મધ્યે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેં અચ્યુત, એ અચ્યુત મારા રથને બે સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો. અને ભગવાન એક દાસની જેમ એ રથને બે સેનાની મધ્ય લઈ ગયા. અને એ સમયે અર્જુને પોતાના સ્વજનોનું દર્શન કર્યું. સ્વજનોને જોતા અર્જુનની અંદર પણ શોક ઉત્પન્ન થયો. તો અર્જુનના શોકને દૂર કરવા માટે ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો અને અર્જુન સમજી ગયા. આ યુધિષ્ઠિર એ જ અર્જુનના મોટા ભાઈ છે. આજે ભગવાન એને સમજાવવાની ટ્રાય કરે છે, યુધિષ્ઠિર મહારાજ સમજતા નથી. તો આમાં ઘણીવાર મનમાં એક આશ્ચર્ય થાય કે ભગવાન સમજાવવાનો પ્રયાસ કરે અને કોઈ સમજે નહીં. આ વાત તો મગજમાં ઉતરે એવી નથી. નહીતર પછી શંકા થાય કે જો એની વાતથી કોઈ સમજે નહીં તો એ ભગવાન છે ના. આવો પ્રશ્ન કોઈ મનમાં વિચાર કરી શકે. પણ જો ભગવાન જે કાંઈ કરે એની પાછળ એક કારણ છે. અને એવું નથી યુધિષ્ઠિર મહારાજ નથી સમજતા. આની પહેલા ભગવાને દુર્યોધનને સમજાવવાની ટ્રાય કરી હતી. ભગવાન સંધિદૂત બનીને હસ્તિનાપુરમાં આવ્યા. દુર્યોધનને કીધું, દુર્યોધન પાંડવોનું હકનું રાજ્ય છે, અડધો ભાગ આપી દે. દુર્યોધન કે એ દેવાન થતું નથી. ઘણા લોકોએ કીધું, એ સભામાં વિદુરજી હતા, પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, બધાએ કીધું એનો અડધો ભાગ છે એને આપી દો અને બે શાંતિથી રાજ્ય કરો, લડવાની કોઈ જરૂર નથી. પણ જો આ કળિયુગમાં ઘણા એવા હોય કે નહીં અમારું એટલે અમારા બાપનું, કોઈને દેવાન થતું નથી. આ દુર્યોધનના ભાઈઓ આજે દેખાય છે સમાજમાં. નો સમજ્યો એને આખું કુટુંબ સમજાવતું હોય કે ભાઈ આપી દો, ન માનતા હોય. ભગવાને કીધું કાંઈ નહીં, અડધું રાજ્ય નહીં 5 ગામ આપી દો. ખાલી અડધું રાજ્ય કદાચ ન આપવું હોય ત્યારે 5 ગામ આપી દે. દુર્યોધને વિચાર કર્યો કે 5 ગામ આપીશ તો સ્વતંત્ર સત્તા લેશે, ફરી ક્યારેક આક્રમણ કરશે, હસ્તિનાપુર પાછું લઈ લે. દેવું નથી. 5 ગામનો પ્રસ્તાવ પણ જ્યારે એને સ્વીકાર ન કર્યો, ભગવાને સમજાવ્યો, એને સમજાવ્યો, પણ આ દુર્યોધન માનતો નથી. ત્યારે વિદુરજીને બહુ ક્રોધ આવ્યો. વિદુરજીએ કીધું, આ પ્રસ્તાવ આખી સભા કહી રહી છે, તું સ્વીકાર કરી લે અને તું માનતો નથી. ધર્મનું કોઈ જ્ઞાન છે કે નથી? તો એ સમયે દુર્યોધન કહે છે, જે બહુ સુંદર વાત મહાભારતમાં દુર્યોધન કહે છે કે વિદુરજી એવું નથી કે મને કાંઈ ખબર નથી પડતી, કે હું જાણતો નથી. કહે છે જાનામી ધર્મમ, ધર્મ શું છે એ હું જાણું છું. નચમે પ્રવૃત્તિ, મારી એમાં પ્રવૃત્તિ નથી. જાણકારી તો છે મને ધર્મની. અને કહે છે જાનામી અધર્મમ, હું અધર્મ નહીં જાણું છું. નચમે નિવૃત્તિ, એમાં મારી નિવૃત્તિ નથી.
વિદુરજી કે આટલું સુંદર બોલે છો, આવું તને જ્ઞાન છે તો પછી જે કહે છે એની વાત માનને. પણ એ કે અંદરથી કોઈક ના પાડે છે, મારે સમજવું છે, મારે સમાધાન કરવું છે. તો વિદુરજીએ પૂછ્યું, ના કોણ પાડે છે? બોલે, દૈવ. મારી અંદર જે દૈવ છે, દૈવ માને પરમાત્મા, ભગવાન અંદરથી ના પાડે છે કે તારે સમજવાનું થતું નથી. હવે સંધિદૂત બનીને ભગવાન ગયા અને દુર્યોધન તીધી સમજી ગયો હોત તો મહાભારત થાત નહીં, અને મહાભારત ન થાત તો આપણી પાસે ગીતા ન હોત. ભગવાનનું પ્રયોજન ધર્મ સંસ્થાપનાર્થાય એ આપણે નથી જાણતા, ભગવાન જાણે છે કે આ દુર્યોધનને અત્યારે સમજવાનું નથી. આ દુર્યોધનના શબ્દો છે મહાભારતમાં. કોઈ દૈવ છે જે મને રોકે છે અંદરથી, બાકી મારે લડવું નથી. એ દૈવ કોણ છે? વિદુરજી સમજી ગયા કે દૈવ બીજું કોઈ નથી, દૈવ સાક્ષાત દ્વારકાધીશ છે, જે બહારથી સમજાવે છે દુર્યોધનને, તું માની જા. અને એ જ પરમાત્મા રૂપે અંદર બેઠા બેઠા દુર્યોધનને કહે છે આપણે સમાધાન કરવાનું થતું નથી. બાકી ભગવાનથી ન સમજવું તો બને નહીં. અર્જુનને સમજાવવાના છે તો અર્જુનને ગીતાના માધ્યમથી સમજાવી દીધા, એનો શોક દૂર થઈ ગયો. આજ પુનઃ યુધિષ્ઠિર મહારાજને ભગવાન સમજાવે છે તો એ નથી સમજતા. અહીંયા બહારથી ભગવાન સમજાવવાની ટ્રાય કરે, અંદરથી ના પાડે છે, આપણે સમજવાનું નથી. અને યુધિષ્ઠિર મહારાજ એટલા શોકમાં હતા, છેલ્લે ભગવાન થાક્યા અને કીધું કે યુધિષ્ઠિર મહારાજ તમે કોનું માનશો? તમે કોનાથી સમજવા તૈયાર છો? તો યુધિષ્ઠિર મહારાજ કાંઈ બોલતા નથી. એણે કીધું તમે બધા વાત કરો છો પણ મારું દુઃખ જાય એમ નથી. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી શોકમાં રહીશ. ભગવાન કે એવું તો ચાલે નહીં. કોઈ તો હશે જેનું તમે માનતા હશો, જેની વાત ઉપર તમને ભરોસો હોય. તો એણે કીધું પિતામહ ભીષ્મ યદી કહે, આ જ વાત જો ભીષ્મ કહે મને કે આમાં મારો કોઈ હાથ નથી, આમાં મારો કોઈ રોલ નથી, તો હું સ્વીકાર કરું. ભગવાને કીધું ભીષ્મ કહેશે તો માની લેશો? એ કે હા, ભીષ્મ કહે તો હું 100% માનીશ. તો ભગવાને કીધું એક કામ કરો, ચાલો ભીષ્મ જ્યાં છે કુરુક્ષેત્રમાં ત્યાં જઈએ. પાંચેય પાંડવોને આગળ કરી એ હસ્તિનાપુરના જેટલા પણ લોકો છે કુરુક્ષેત્રમાં આવ્યા. પાંડવો જેવા કુરુક્ષેત્રમાં આવ્યા તો એની સાથે સાથે અનેક અનેક ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા છે. કારણ કે આ બધા ઋષિ મુનિઓ જાણે છે કે પિતામહ ભીષ્મ જે છે એ કૃષ્ણ તત્વના જ્ઞાતા છે, કૃષ્ણ તત્વના જાણકાર છે. અને પાંડવો આજે જ્યારે એની પાસે જઈ રહ્યા છે તો ત્યાં કંઈક કૃષ્ણ તત્વનું પ્રવચન થવાનું છે, કૃષ્ણ તત્વના વિષયમાં ચર્ચા થવાની છે. અને એ ચર્ચાનો લાભ આપણે લેવો જોઈએ. આવો વિચાર કરી અનેક અનેક ઋષિ મુનિઓ આ કુરુક્ષેત્રમાં ઉપસ્થિત થયા. હવે કુરુક્ષેત્રમાં પહોંચ્યા, ભગવાન પણ સાથે છે. પિતામહ ભીષ્મને જેવી જાણ થઈ કે ભગવાન કૃષ્ણ સ્વયં એમને દર્શન આપવા માટે ત્યાં ઉપસ્થિત થયા છે, એમણે વિધિવત ભગવાનની પૂજા કરી. કહે છે કૃષ્ણમ ચ તત્ પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ યદિસ્થમ પૂજયામાસ માયયો પાત્ત વિગ્રહમ. સુતજી કહે છે તત્ પ્રભાવજ્ઞ, એક તો ભીષ્મ, તત્ માને એમના, પ્રભાવ માને પ્રભાવને, જ્ઞ માને જાણવા વાળા છે. અને જાણે છે કે આજ કૃષ્ણ બધાના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત છે. અને એટલા માટે હવે એક પ્રશ્ન થાય, અહીંયા લખ્યું છે પૂજયામાસ, એણે ભગવાનની પૂજા કરી. પોતે બાણશૈયા ઉપર છે તો બાણશૈયા ઉપર રહેલો વ્યક્તિ પૂજા કેવી રીતે કરી શકે? પણ સુતજી કહે છે યદિ સ્થમ, ભગવાન હૃદયમાં છે તો એમણે એ હૃદય સ્થિત ભગવાનની વિધિવત પૂજા કરી, પોતાના મનથી, માનસિક રૂપમાં. અને આવા ભગવાન
જેના શ્રી વિગ્રહનું વર્ણન કરતા સૂતજી કહે છે માયયો પાત્ત વિગ્રહમ. માયાના બે અર્થ છે. એક તો દંભ, માને જે નથી ઈ છે એવું કરીને બતાવે એને આપણે માયા કહીએ છીએ. અને બીજું છે કૃપા. માયાનો એક અર્થ કૃપા થાય. તો અહીંયા સૂતજી ભગવાનને કહે છે માયયો પાત્ત વિગ્રહમ. આ માયા વિગ્રહ છે જે ભગવાન ત્યાં ઉપસ્થિત થયા છે. તો માયા વિગ્રહનો અર્થ છે કે ભગવાન પિતામહ ભીષ્મ ઉપર કૃપા કરવા માટે પોતાના શ્રી વિગ્રહને કુરુક્ષેત્રમાં લઈને આવ્યા છે. એટલા માટે એને માયયો પાત્ત વિગ્રહ કહેવામાં આવે છે. જો યુધિષ્ઠિરના અજ્ઞાનને દૂર કરવું એ એક બહાનું છે. કારણ કે આજ ભગવાને કુરુક્ષેત્રમાં એ સિદ્ધ કર્યું, અજ્ઞાન તો ગમે ત્યાં દૂર કરી શકે. યુદ્ધના સમયે જો ભગવાન અર્જુનનું અજ્ઞાન દૂર કરી શકતા હોય તો હાવ શાંતિના સમયે ભગવાન યુધિષ્ઠિરનું અજ્ઞાન દૂર ન કરી શકે. પણ એ એક બહાનું છે. મૂળ વાત છે ભીષ્મ ઉપર કૃપા કરવી છે અને પિતામહ ભીષ્મની જે ભક્તિની મહિમા છે એને આ સંસારની સામે પ્રગટ કરવી છે. તો આ પાંડવો ત્યાં ઉપસ્થિત થયા અને ભીષ્મદેવની જે શૈયા હતી એની એકદમ બાજુમાં ગોઠવાઈ ગયા. પહેલા યુધિષ્ઠિર મહારાજ, પછી ભીમ, પછી અર્જુન, સહદેવ, નકુળ. ખૂબ નજીક પાંડવો બેઠા હતા. એમના મસ્તક નીચે ઝૂકેલા છે અને યુધિષ્ઠિર મહારાજની આંખોમાંથી અશ્રુઓ જઈ રહ્યા. ભીષ્મને જોયા કે આ સ્થિતિ તે અમારા કારણે થઈ છે. આ બાણશૈયા ઉપર આવ્યા છે, આ કષ્ટ આટલું થઈ રહ્યું છે ભીષ્મને, એ અમારા કારણે છે. તો ભીષ્મને જોઈને ઓર શોકમાં ગયા. પિતામહ ભીષ્મએ પાંડવોનો આ પ્રેમ જોઈ એમની આંખોમાં પણ અશ્રુ આવી ગયા અને એ પાંડવોને સંબોધન કરતા કહે છે કે યુધિષ્ઠિર, અહો કષ્ટમ અહો ન્યાયમ યદ યુયમ ધર્મનંદના જીવિતુમ નારર્થ ક્લિષ્ટમ વિપ્રધર્મ અચ્યુતાશ્રયા. એક સુંદર શ્લોક કહે છે, અહો કષ્ટમ, હે ધર્મપુત્રો, તમે જીવનમાં એટલું કષ્ટ અનુભવ્યું છે. અહો અન્યાયમ, જો અહો શબ્દ જે છે ને સંસ્કૃતમાં એ આશ્ચર્યના ભાવથી વ્યક્ત થાય. કોઈની આગળ આશ્ચર્ય થાય ને, તો પિતામહ ભીષ્મને આશ્ચર્ય એ વાતનું છે કે તમે જીવનભર ધર્મ અને ભગવાનના આશ્રયમાં રહ્યા છો. જો પાંડવોએ પોતાના જીવનમાં ક્યારેય ધર્મનો ત્યાગ નથી કર્યો. એમણે ક્યારેય પણ પોતાના જીવનમાં ભગવાનનો ત્યાગ નથી કર્યો. અને છતાં એમના જીવનમાં કષ્ટ છે, એમના જીવનમાં દેખાય છે એની સાથે ખૂબ અન્યાય થયો છે. યુદ્ધ પહેલા પણ દુઃખ છે, યુદ્ધ પછી પણ દુઃખ છે. ભીષ્મ કહે છે આશ્ચર્ય એ વાતનું છે મને કે આટલું કષ્ટ હોવા છતાં તમે જીવતા છો. કે છે પાંડવો, આટલું દુઃખ જો બીજા કોઈના જીવનમાં આવ્યું હોય ને તો એનું ક્યારનું મૃત્યુ થઈ ગયું. તમે વિચાર કરો, પાંડવોનું કષ્ટ ક્યાંથી પ્રારંભ થયું છે. પાંડવો જેવો એમનો જન્મ થયો, હજી પિતાને બરાબર ઓળખતા નહોતા, એ સમયમાં પિતાનું મૃત્યુ થઈ ગયું. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. આ પાંચેય બાળકો વનમાં રહેતા હતા. મહારાણી કુંતી એને લઈને જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા તો હસ્તિનાપુરના લોકોએ કલંક લગાવ્યું એના ઉપર, માતા કુંતી ઉપર, કે આના પિતાનું તો મૃત્યુ થઈ ગયું છે તો આ પાંચ બાળકો કોના હશે. કારણ કે મહારાજ પાંડુને શાપ હતો ને કે પોતાની પત્નીનો સ્પર્શ કરે તો પણ એનું મૃત્યુ થઈ જાય. તો આ બાળકો આવ્યા કેવી રીતે? વ્યાસ ભગવાને આવીને ગવાહી આપી કે આ દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયેલા પુત્રો છે. ત્યારે હસ્તિનાપુરમાં પ્રવેશ મળ્યો. કુંતી મહારાણીને અને પાંડવોને એવું થયું કે હાલો આશ્રય તો મળ્યો, હવે કમસે કમ જીવન જીવવાની તો ચિંતા નથી. પણ જેવા
હસ્તિનાપુરમાં એન્ટર થયા ત્યારે ખબર પડી કે શત્રુના રૂપમાં કૌરવો મળી ગયા. બાળપણથી જ પાંડવોને ખાસ કરીને ભીમને મારી નાખવાની યોજનાઓ બધી શરૂ થઈ. ભીમના ભોજનમાં વિષ મેળવી દીધું, મારવાનો પ્રયાસ કર્યો, ભગવાનની કૃપાથી બચી ગયા. અને વળી મોટા થયા, લડાઈ ઓર વધી, બંનેને જુદા કર્યા, જુગાર રમાણો, દ્રૌપદીનું અપમાન, પાછા વનમાં. જો પાંડવોએ પોતાના જીવનનો મોટા ભાગનો સમય વનમાં કાઢ્યો છે. આટલું કષ્ટ બાળપણથી સહન કરતા કરતા આવ્યા. પિતાના ભાગનું અડધું રાજ્ય હતું એ ગુમાવ્યું. છતાં એણે જીવનમાંથી ક્યારેય ધર્મનો ત્યાગ નથી કર્યો. આપણે ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય કે અમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, અમે ક્યારેય કોઈને દુખી નથી કર્યા, તો પછી કષ્ટ અમારા જીવનમાં કેમ? અને આપણે બહાર પણ સમાજમાં જોઈએ તો એવું દેખાય કે જે સજ્જન માણસ હોય ને એ દુખી વધારે હોય, અને જે દુર્જન હોય ને એ જલસા કરતા હોય. પિક્ચર આવું દેખાય છે. અને આવું જોઈને ઘણાને ધર્મમાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કેમ? એ કે જે ધર્મને નથી માનતા, જે સારા કામ નથી કરતા, એ તો બધા જલસા કરે. અને આપણે નીતિ માનીએ, ધર્મને માનીએ, તો આપણા જીવનમાંથી દુઃખ જવાનું નામ નથી લેતું. હવે બીજાની વાત છોડો, આ પાંડવોનું જુઓ. સાક્ષાત ભગવાન એની સાથે છે. આપણે તો ભગવાનને માનતા હોય, ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય. આ પાંડવોને તો લાઈવ ભગવાન એની સાથે છે, અને તોય સમસ્યા છે, કષ્ટ છે, એને અન્યાય પણ છે. તો પિતામહ ભીષ્મને પણ આ ચિંતા થઈ. બાણશૈયા ઉપર સૂતા સૂતા કહે છે, યુધિષ્ઠિર, તમે ધર્મ અને ભગવાનના આશ્રયમાં રહ્યા છો, તમે બ્રાહ્મણોની સેવા કરી છે, અને છતાં તમારા જીવનમાં આવી સ્થિતિ છે. આ મને આશ્ચર્ય થઈ રહ્યું છે. પણ કહે છે, યુધિષ્ઠિર, તું ચિંતા નહીં કર. કારણ ચિંતા એટલા માટે નથી કરવાની કે તમને કષ્ટ આપવા માટે આ કૌરવોએ અનેક યોજનાઓ બનાવી, અને તમારી માતાએ કેટલું સહન કર્યું છે. એમને યુવાન વયે વિધવા થવું પડ્યું. એનો કોઈ સહારો નહોતો. એને એમ હતું કે બાળક મોટા થઈ જાય ને પછી વાંધો નહીં આવે. હવે કોઈના પતિ યુવાનીમાં મૃત્યુ પામે તો એવી જે સ્ત્રી છે એનો એકમાત્ર આશ્રય એના બાળક જ હોય, અને એ આશામાં જીવતી હોય કે બાળક મોટા થઈ જાય ને પછી મારું દુઃખ જે છે એ સમાપન થઈ જશે, પછી દુઃખનો કોઈ ઇસ્યુ નહીં રહે. પણ ભીષ્મ કહે છે કે તમે મોટા થયા તો પણ તમારી માતાને કોઈ સુખ મળ્યું નથી. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે કે એક પુત્રનો ધર્મ છે માતા પિતાને સુખી કરવા. અમે રાજા બન્યા છતાં અમારી માતાને સુખ નથી આપી શક્યા. ત્યારે ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર, આ વાત સત્ય છે, જે 2 શ્લોક બોલ્યો હું, કે તમારા જીવનમાં કષ્ટ છે, અન્યાય છે, તમારી માતાએ પણ દુઃખ સહન કર્યું છે, પણ યુધિષ્ઠિર, આમાં કારણ તમે નથી. આ જે કાંઈ તમારા જીવનમાં દુઃખ છે એનું કારણ તમે નથી. કારણ કોણ છે આનું કારણ? તો કહે છે, સર્વમ કાલ કૃતમ મન્યે ભવતામ ચ યદ પ્રિયમ સપાલો યદ વશે લોકો વાયોરીવ ઘનાવલી. આ બધાનું કારણ છે કાળ. કાળ દ્વારા આ બધું કરવામાં આવે છે. જેમ વાયુને અધીન વાદળ છે, એમ કાળને અધીન જીવ છે. વાદળને આકાશમાં રહેવું કે નહીં, આનો નિર્ણય વાદળનો પોતાનો નથી, એ વાયુ નક્કી કરે. તમે ઉપર જુઓ, વાદળો ક્યારેક આપણને લાગે વાદળ ચાલતા જાય છે, એ એની ઈચ્છાથી નહીં, વાયુની ઈચ્છાથી ચાલે. પવન જે દિશામાં લઈ જવા માંગે એ દિશામાં જાય. એની જેમ આપણા જીવનમાં આપણું કાંઈ પ્રિય થાય
અથવા આપણું અપ્રિય જે થઈ રહ્યું છે, આ બધું કાળને અધીન છે. અને આ કાળ એ આપણા કર્મ અનુસાર આપણને સુખ કે દુઃખની અનુભૂતિ કરાવે છે. પણ હવે અહીંયા પ્રશ્ન એ છે કે જેની સાથે સ્વયં ભગવાન છે, તો એને કર્મના કારણે કયું દુઃખ આવે? જો આ પાંડવો, અર્જુન જેનો રથ ભગવાન ચલાવી રહ્યા છે, તો એ અર્જુનના જીવનમાં જે દુઃખ છે, એ દુઃખ શું કોઈ કર્મના કારણે? હા, આપણા જીવનમાં જે દુઃખ આવ્યું છે એ 100% કર્મના કારણે છે. પણ પાંડવોના જીવનમાં જે દુઃખ છે એ કર્મના કારણે નથી. આચાર્યો કહે છે દુઃખ બે રીતથી આવે, એક કર્મથી આવે છે ને બીજું ભગવાનની ઈચ્છાથી આવે છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ આવે ને એ કર્મના કારણે હોય, અને ભગવાનનું ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, એના જીવનમાં જે દુઃખ આવે છે ને એ ભગવાનની ઈચ્છાથી આવે છે. એક બહુ મોટો સુંદર પ્રશ્ન પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર, જો તમને એવું લાગતું હોય કે આ દુઃખ તમારા કર્મના કારણે છે, તો બતાવો આ જગતમાં તમારાથી ઉજ્જવળ કર્મ કોનું છે? પાંડવોથી સારું કર્મ જગતમાં કોણે કર્યું છે? એટલે આ દુઃખ કર્મના કારણે તો નથી, ભગવાનની ઈચ્છાથી છે. તો હવે પ્રશ્ન એ થાય કે ભગવાન પોતાના ભક્તને જ દુઃખ શા માટે આપે? પોતાના જ ભક્ત પ્રિયજનોને દુઃખી ભગવાન શા માટે કરે? તો જો ભગવાન ક્યારેય નથી ઈચ્છતા કે એનો ભક્ત દુઃખમાં રહે, કષ્ટમાં રહે, પણ ભક્તના જીવનમાં આવેલું કષ્ટ જે છે એમાં પણ એનું હિત છે. ભગવાન હંમેશા પોતાના ભક્તનું હિત ચાહે છે, એ ક્યારેય અહિત નથી ચાહતા. પણ ક્યારેક ક્યારેક આપણું હિત આપણને દેખાતું ન હોય એટલે આપણને એવું લાગે કે નહીં, આપણી સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે. બહુ સિમ્પલ વસ્તુ છે. જો કોઈ બાળક હોય અને એ બાળકને ગુમડું થાય એટલે માતા એને લઈ અને ડોક્ટર પાસે જાય. ડોક્ટર પાસે જાય, ડોક્ટર એમ કે આ ગુમડું જે છે ને એ પાકી ગયું છે, આને ફોડવું પડશે, કારણ કે જો આ નહીં ફોડો તો આનું વિષ જે છે ને એ આખા શરીરમાં પ્રસરી જાય. તો માતા એમ કે વાંધો નહીં, ફોડી નાખો. એટલે ડોક્ટર એમ કે તો ભાઈ પકડો આને. પણ એલો બાળક વિચારતો હોય કે આ ડોક્ટર ગુમડું ફોડશે પણ મા તો છે ને અરે, એટલે વાંધો નથી, એ આપણને બચાવશે. એ બિચારો એવી આશા લઈને બેઠો હોય કે આ મા બચાવી લે. પણ થાય હું, મા જ પકડે ત્યારે એ બાળકને હૃદયમાં એવું લાગે કે આ મા છે કે શત્રુ છે. ઘડીક તો એને દુશ્મન લાગવા માંડે મા, કેમ કે બચવાનો આશ્રય એ હતો. અને એણે જ પગ પકડ્યો જોરથી અને ડોક્ટરને કીધું ફોડી નાખો. એટલે બાળક વિચારે કે આ બે મળી ગયા લાગે, ડોક્ટર ને મા બે. બાળકને એવું લાગે કે આ મા મને દુખી કરે છે. એ બાળક ગમે એટલા ધમ પછાડા કરે પણ માતા વિચારે છે કે આ ગુમડું તો ફોડી નાખવાનું. હવે ડોક્ટર ચીરો મૂકે, બાળકને પીડા પણ થાય અને થોડી વાર પછી બાળક શાંતિથી સૂઈ જાય. હવે તમે વિચાર કરો કે માતા જે છે એ બાળકનું હિત ચાહે છે કે અહિત ચાહે છે? ભલે ને કષ્ટ આપ્યું છે બાળકને, પણ એમાં બાળકનું હિત છે. કેમ? એ માતા જાણે છે કે આને થોડી વાર માટે કષ્ટ થશે પણ આ જીવનભર માટે સુખી થઈ જાય. એમ ભગવાન જ્યારે પોતાના ભક્તને કોઈ કષ્ટ આપે છે તો ભગવાન જાણે છે કે થોડી વાર માટે આને કષ્ટ છે પણ આ જીવનભર માટે આ સુખી થઈ જાય. તો ભગવાન જ્યારે એની ઈચ્છાથી એના ભક્તના જીવનમાં કોઈ કષ્ટ આપે ને ત્યારે એમાં ભક્તનું હિત જ હોય છે. કારણ કે ભગવાન ક્યારેય પોતાના ભક્તનું અહિત ચાહતા નથી. પણ આપણે ન સમજી શકતા હોય ભગવાનની યોજનાઓને, ભગવાનના પ્લાનિંગને. એટલે આપણને એવું લાગે કે આટલી ભક્તિ કરી, આટલી માળા કરી, આટલી કથા સાંભળી તોય આપણે જ સમસ્યા છે, આપણે જ દુઃખ ઊભું છે. તો યુધિષ્ઠિર મહારાજને સમજાવતા પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર, તમારા જીવનમાં જે કાંઈ દુઃખ આવ્યું છે ને
આ દુઃખનું કારણ તમે નથી. દેવ માને એ કાળની ઈચ્છાથી આ કષ્ટ તમારા જીવનમાં આવ્યું છે. નહીતર વિચાર કરો, યત્ર ધર્મ સુતો રાજા, જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર રાજા હોય, ગદા પાણી વૃકોદર, જ્યાં ગદાધારી ભીમ હોય, કૃષ્ણો અસ્ત્રી ગાંડીવમ, જ્યાં ગાંડીવધારી અર્જુન હોય, અને બીજું બધું તો ઠીક છે, તમારી હારે તમારા સપોર્ટમાં કોણ છે એ વાત મહત્વપૂર્ણ નથી, પણ કે જે ચાપમ સુયત કૃષ્ણ તતો, જેનું હિત ઈચ્છવા માટે, જેના શુભેચ્છકના રૂપમાં સ્વયં ભગવાન દ્વારકાધીશ હોય, એના જીવનમાં વિપત્તિ આવે ખરી. આ યુધિષ્ઠિર મહારાજને કે તમારો સપોર્ટ જોવો, એક બાજુ અર્જુન છે, એક બાજુ ભીમ છે, સાથે ભગવાન કૃષ્ણ છે, તો તમારા જીવનમાં વિપત્તિ આવે ખરી. જે પુણ્યાત્માઓ હોય એને તો સુખ જ સુખ છે. અને બીજી વાત મહત્વની છે કે યુધિષ્ઠિર મહારાજ તો સ્વયં સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે, ધર્મના અંશ છે, જે જીવનમાં ક્યારેય અસત્ય બોલ્યા નથી. એકવાર બોલ્યા હતા, એ પણ ભગવાનની ઈચ્છાથી. અશ્વત્થામા વખતે અશ્વત્થામા હત નરોવા કુંજરોવા, બસ અર્ધ સત્ય, આખું અસત્ય નથી બોલ્યા, અડધું ખાલી બોલ્યા. તો વિચાર કરો કે આવો ધર્મ ઉપર સિદ્ધ રહેવા વાળો વ્યક્તિ, એના જીવનમાં કષ્ટ કેવી રીતે આવે. તો આ વિપત્તિનું કારણ કાળ છે. તો યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો કે જો આ સમસ્ત વિપત્તિઓનું કારણ કાળ હોય, તો શું એ કાળ કૃષ્ણથી ઉપર છે, ભગવાનથી પણ ઉપર છે કાળ? કારણ કે ભગવાન તો અમારી હારે છે, અને જો કાળના કારણે દુઃખ આવ્યું એનો મતલબ કાળ ભગવાનથી ઉપર છે. તો પિતામહ ભીષ્મ કહે છે ના, કાળ ભગવાનથી ઉપર નથી, પણ એ કાળ જે છે એ ભગવાનની શક્તિ છે. અને ન સમજાતું હોય તો અર્જુનને પૂછી લે. કારણ કે ભગવદ્ ગીતાના 11 અધ્યાયમાં ભગવાને જ્યારે વિશ્વરૂપ દર્શન કરાવ્યું અર્જુનને, તો અર્જુને પ્રશ્ન કર્યો, કોણ છો તમે? ભગવાને કીધું, કાલોસ્મી, હું કાળ છું. કાળના રૂપમાં ભગવાનનું દર્શન થયું. એનો અર્થ કાળ ભગવાનની શક્તિ છે. તો કાળ ભગવાનથી મહાન નથી, એ ભગવાનના આશ્રયમાં છે. એટલા માટે નહીં અસ્ય કરહિચિદ રાજન પુમાન વેદ વિધિત્સિતમ યદ્વિ જિજ્ઞાસયા યુક્તા મોહ્યંતી કવયોપિહિ. કહે છે રાજન, કૃષ્ણની યોજનાને કોઈ જાણી શકતું નથી. એનો અર્થ એ છે કે કૃષ્ણ જે છે એ કાળના પણ કાળ છે. ઠીક છે, કોઈ જાણતું નથી એની યોજનાને, તો યુધિષ્ઠિર મહારાજે કીધું ન જાણતા હોય તો જાણવાની ચેષ્ટા તો કરવી જોઈએ કે એ કૃષ્ણ શું ચાહે છે. આ વિપત્તિ કૃષ્ણથી જ આવી છે. તો એક પ્રશ્ન થાય કે અમે તો એના ભક્ત છીએ, તો પછી કૃષ્ણની એવી કેમ ઈચ્છા થઈ કે આ વિપત્તિઓ અમારા જીવનમાં આવે? તો પિતામહ ભીષ્મ એટલું જ કહે છે કે યુધિષ્ઠિર, આને કોઈ જાણી શકતું નથી, અને આપણે જાણવાની ટ્રાય પણ કરવી જોઈએ નહીં. કારણ મોહ્યંતી, જેણે જેણે આ જાણવાની ટ્રાય કરી છે, કૃષ્ણનો અભિપ્રાય શું છે, મોહ્યંતી, બધા મોહિત થઈ ગયા છે, ભ્રમિત થઈ ગયા છે. એટલા માટે કૃષ્ણના અભિપ્રાયને જાણવા કરતા બેટર એ છે કે કૃષ્ણ જે કહે છે એ કરો. ભગવાન શું કરવા માગે છે, એની શું યોજના છે, એમાં મગજ દોડાવશું તો નહીં મેળ પડે. કેમ? હવે માની લો કોઈ વ્યક્તિ હાવ નવરો બેઠો હોય ને બેઠા બેઠા વિચાર કરે એ કે આ સૃષ્ટિની રચના ક્યારે થઈ હશે. હવે આની કોઈ ડેટ તો છે નહીં, કોઈ તિથિ તો ખબર નથી. હવે વિચાર કરે કે આની રચના થઈ છે, એનો મતલબ કે આનો પહેલા નાશ થયો હશે. તો હવે આનો નાશ થયો હશે તો એની પહેલા પણ રચના થઈ હશે.
એની પહેલા રચના થઈ એનો મતલબ એની પહેલા પણ નાશ થયો હશે. હવે આ બેઠો બેઠો વિચાર કરે તો આ ગાંડો થઈ જાય કે નહીં? કારણ કે સૃષ્ટિ અનાદિ છે. કોઈ વ્યક્તિ પૂછે કે તો ભાઈ બનાવ્યું શું કામ ભગવાને આ બધું, તો એની ઉપર તમે વિચાર ચાલુ કરો તો આમાં છેલ્લે મન ભ્રમિત થઈ જાય. આનો કોઈ અંત નથી, કારણ કે શાસ્ત્રોમાં ઘણી બધી વાતોને અનાદિ કહેવામાં આવ્યું છે. જેમ કે આ જગત અનાદિ છે, ભગવાન અનાદિ છે, જીવ અનાદિ છે. કોઈ એવું કહે કે જીવ આ સંસારમાં આવ્યો ક્યારે, આની ડેટ અનાદિ છે. પ્રકૃતિ અનાદિ છે. તો આ બધા તત્વો અનાદિ છે. આનો અંત નથી. આના વિશે જાણવાની ટ્રાય પણ કોઈ કરે તો એનો ઉત્તર પિતામહ ભીષ્મ આપે છે, મોહ્યંતી. એ ભ્રમિત થશે, મોહિત થશે. એટલા માટે ભગવાનના પ્રયોજનને જાણવા કરતા બેટર છે કે ભગવાન શું કહે છે ઈ કરો. તો ભગવાને કીધું સતતમ કીર્તયંતો મામ એ જના પર્યુપાસતે. ભગવાન કહે છે મારું શ્રવણ કરો, મારું કીર્તન કરો. તો ભગવાન પોતાના પ્રિય ભક્તો સાથે એવી સ્થિતિ ઉત્પન્ન કરે છે કે ભક્તોને એવો વિચાર આવે કે ભગવાનને મારી કોઈ ચિંતા જ નથી, ભગવાન મારી સામું જોતા જ નથી, ભગવાન મને સમજતા જ નથી. આવું વિચારવા માંડે વ્યક્તિ ભજન કરતા કરતા, કે એવી પરિસ્થિતિ બનાવી દે ભગવાન. એટલે ક્યારેક તો એમ થાય કે આ ભગવાન હશે કે નહીં, આપણે ખોટું ખોટું માળા ફેરવી છે, અહીંયા સુધી પહોંચી જાય વિચારતા. પણ એવું નથી. આ વિપત્તિઓ એ જ મોકલે છે. પણ કેમ? તો એનું ઉદાહરણ આપણે જોયું કે જેમ માતા બાળકના ગોમડાને મટાડવા ડૉક્ટર પાસે લઈને જાય છે, ડૉક્ટર પાસે લઈ જવાનો એનો હેતુ બાળકને દુઃખ આપવાનો નથી. એમ સામાન્ય લોકો માટે આ સમજવું મુશ્કેલ છે કે ભગવાન કેવી રીતે પોતાના ભક્ત ઉપર કૃપા કરે છે. માટે હે યુધિષ્ઠિર મહારાજ, કૃષ્ણ જે કહે છે ને એ કરો. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કૃષ્ણ શું કહે છે? કૃષ્ણ કહે છે રાજ્ય કરો, તમે રાજા બનો. એની ઈચ્છા છે તમારે રાજા બનવાનું છે. તસ્માદ ઇદમ દૈવ તંત્રમ વ્યવવસ્ય ભારત તર્ષભ તસ્યાનો વિહિતો નાથા નાથ પાહી પ્રજા પ્રભો. કહે છે હે નાથ, હસ્તિનાપુરની પ્રજા, ભારત વર્ષની પ્રજા આ સમય અનાથ છે, તો આ અનાથ પ્રજાને સનાથ કરો. આનું પાલન કરવા વાળું કોઈ નથી અત્યારે, અને તમે સમર્થ છો આ પ્રજાનું પાલન કરવા માટે. તો ભગવાન કૃષ્ણની આજ્ઞા અનુસાર તમે રાજ્ય સંભાળો, આ ભરત વંશની પરંપરાને સંભાળો. અને આ પિતામહ ભીષ્મ કહે છે આ મારી આજ્ઞા છે અને કૃષ્ણની ઈચ્છા છે. મતલબ હું તમને આજ્ઞા આપું છું કે તમે રાજા બનો, અને હું આજ્ઞા એટલા માટે આપું છું કારણ કે કૃષ્ણ પણ આ ચાહે છે કે તમે રાજા બનો, એની ઈચ્છા અનુસાર રાજ્ય કરો. તો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે એ તો મારા મામાનો દીકરો છે, તો એની ઈચ્છા અનુસાર શા માટે? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે કાળ જે છે એ કોઈ અલગ નથી, ભગવાનની ઈચ્છા જે છે ને એ જ કાળ છે. તો યુધિષ્ઠિર મહારાજે કીધું છતાં પણ છે તો અમારો ભાઈ ને, એની ઈચ્છાથી મારે રાજા શું કામ બનવું? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે એસવે સાક્ષાત આદ્યો નારાયણ પુમાન મોહયન માયયા લોકમ ગુઢશ્ચરતિ વૃષ્ણિષુ. કહે છે યુધિષ્ઠિર, આજ ભગવાન આદિ નારાયણ જે આજે કૃષ્ણના રૂપમાં તમારી વચ્ચે વિચરણ કરી રહ્યા છે, વેદમાં જેને આદિ ભગવાન કીધા છે એ ભગવાન જ આ સાક્ષાત કૃષ્ણ છે. એશવે ભગવાન સાક્ષાત. પિતામાં આંગળીથી ઈશારો કરીને કહે છે કે આ કૃષ્ણ જે છે ને એ આદ્યો નારાયણ પુમાન, આદિ નારાયણ ભગવાન છે. પણ આ લોકની અંદર સામાન્ય મનુષ્યના રૂપમાં વિચરણ કરી રહ્યા છે. જેવો એટલા હજારો લાખો ઋષિ મુનિઓની મધ્યે પિતામહ ભીષ્મ કહે છે આ ભગવાન છે. કારણોદકશાહી વિષ્ણુ, વૈકુંઠપતિ નારાયણ, ગર્ભોદકશાહી વિષ્ણુ, શિરોદકશાહી, જેટલા જેટલા ભગવાનના સ્વરૂપ છે ને એ આ જ છે બધું.
તમે એને તમારા મામાનો દીકરો માનો છો. એ છુપાઈને આ વૃષ્ણિ વંશમાં વિચરણ કરે છે. જો આ કૃષ્ણ તત્વ ઉપર પ્રવચન છે. આજ ભગવાનના તત્વને પિતામહ ભીષ્મ ખુલ્લું કરી રહ્યા છે, કારણ કે એ જાણે છે આ ભગવાન છે. તો એણે કીધું આ જ આદિ નારાયણ છે, પણ તમારી સાથે એ વિચરણ કરે છે ભાઈ બનીને, વૃષ્ણિ વંશમાં વિચરણ કરે છે યાદવ બનીને, સામાન્ય મનુષ્ય જેવા કાર્ય કરે છે, પણ એ સામાન્ય નથી. અને ગીતામાં પણ ભગવાને કીધું અર્જુનને કે અર્જુન, જ્યારે હું મનુષ્ય રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર પ્રગટ થાઉં ત્યારે સંસારમાં લોકો મને એની જેવો માને છે. જે મૂળ લોકો છે એ સમજતા નથી કે ભગવાન અને સામાન્ય વ્યક્તિમાં શું અંતર છે. તો એકથી એક મહાન લોકોની વચ્ચે પિતામહ ભીષ્મ કૃષ્ણ તત્વ ઉપર પ્રવચન કરી રહ્યા છે અને કોઈનો વિરોધ નથી. ત્યાં વ્યાસદેવ છે જે ત્રિકાળદર્શી મહાપુરુષ છે, વશિષ્ઠ મુનિ છે જે ત્રિકાળદર્શી મહાપુરુષ છે, ભગવાન પરશુરામ છે જે ત્રિકાળદર્શી મહાપુરુષ છે. આ બધા આવા મહાપુરુષોની વચ્ચે ભીષ્મ કહે છે આ ભગવાન છે, કોઈ વિરોધ નહીં. આજકાલ જો કળયુગની અંદર ભગવાનને લઈને ઘણા વિરોધ છે, ઘણા મત છે. કેમ તો કે જેને ભગવાન માને ને એમ લાગે કે બસ આનથી ઉપર કોઈ છે જ નહીં. તમે ગમે એને પૂછો, જેને જે માનતા હોય એને તમે પૂછો કે તમે આને કેમ માનો, તો કે આનથી ઉપર કોઈ નથી. કે આપણે એને પૂછ્યું તમને કેમ આવું લાગે છે? એ કે અમારું આ જ્ઞાન એટલું સિક્રેટ છે ને, તમે એ કે હજી બહુ નીચેના લેવલે છો. એમ તમે થોડાક ઉપર આવશો ને, જ્યારે સમજશો, જ્ઞાની થશો, ત્યારે તમને સમજાય કે આ ભગવાન છે. પછી કોઈ બીજાને જઈને પૂછો ને તો એ તમને સેમ આ સ્ટોરી કહે. અમારે ત્યાં આવો, પછી બધું જાણો, આમ પછી તમારું લેવલ ઉપર જાય ને ત્યારે એ સમજાય. એમ ડાયરેક્ટ ન ખબર પડે કે કોણ ભગવાન છે. બધાની એક જ કથા છે સેમ. જેને જે માને છે કે આ હું આને માનું, તો બસ એમ જ કે આનાથી ઉપર કોઈ નથી. પણ જો જે વેદને જાણવા વાળા લોકો છે, વેદનું સંકલન જે વ્યાસદેવે કર્યું છે, આવા મહાપુરુષોની વચ્ચે એ બાણશૈયા ઉપર સૂતા સૂતા પિતામહ ભીષ્મ કહે છે કે આદ્યો નારાયણ પુમાન, આજ આદિ ભગવાન છે. મતલબ આનાથી પરમ તત્વ બીજું કોઈ છે નહીં અને કોઈ વિરોધ નથી. આજકાલ લોકો ભગવદ્ ગીતા વાંચ્યા પછી પણ આ સમજતા નથી. જો ભગવદ્ ગીતાની અંદર બંને વસ્તુ છે, થિયરી છે અને પ્રેક્ટિકલ છે. ભગવાને અર્જુનને કીધું અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે. અર્જુન, આ બધું મારાથી ઉત્પન્ન થયું છે અને મારા ઈશારે, મારા આધારે આ બધું ચાલી રહ્યું છે. આ વાત થઈ થિયરી. વિશ્વરૂપ દેખાડી અને ભગવાને પ્રેક્ટિકલ બતાવ્યું. જોઈ લે અર્જુન, તો જેટલા અવતારો હતા, જેટલા દેવતાઓ હતા, જેટલી વિભૂતિઓ હતી, આ બધું અર્જુને જોયું ભગવાનના વિશ્વરૂપમાં. અને આજ ભગવદ્ ગીતાને કોઈ વાંચે અને પછી એને પૂછો કે ભગવાન કોણ છે, તો કે ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર જ નથી. તો હારું, આકાર નથી તો ગીતા બોલ્યા કેવી રીતે ભગવાન? એટલે અર્જુને સાંભળી કઈ રીતે? એ નિરાકાર ભગવાન એનો રથ હાંકતો કે નહીં એવું નથી. કૃષ્ણનું રૂપ તો હતું, પણ ઓરિજિનલ ભગવાન એની અંદર હતા પાછા. સમજે? મતલબ એનું શરીર અને ભગવાન બે જુદા. એમ એ કે અમે શરીરને નથી માનતા, એ શરીરની અંદર જે ઓરિજિનલ કૃષ્ણ છે એને માનીએ છીએ. આવી બધી મૂર્ખામી ભરી વાતો ગીતા વાંચ્યા પછી પણ કરતા હોય તો હવે કેવી રીતે સમજાવીએ કે આને કે ભગવાન કોણ છે? સ્વયં ભગવાન ગીતામાં કહે છે. અર્જુનનો 12મા અધ્યાયના પ્રારંભમાં પ્રશ્ન છે કે પ્રભુ, તમે અવ્યક્ત રૂપની વાત પણ કરી, વ્યક્તની વાત કરી, એટલે સાકાર ને નિરાકાર બેયનું વર્ણન તમે કર્યું, તો બતાવો આમાંથી શ્રેષ્ઠ કયું રૂપ છે? તો ભગવાન પોતાનો મત આપતા કહે છે કે અર્જુન, તું જે જોઈ રહ્યો છો ને અત્યારે, આ સામે જે રૂપ છે ને, મારા મતે આ શ્રેષ્ઠ છે. કારણ કે દેહધારી જીવ જે છે, નિરાકાર રૂપમાં મારી ઉપાસના બહુ કઠિન છે. ભલે આવે છે મારી પાસે જ, પણ આ કષ્ટપ્રદ છે. આ ક્લિયર ગીતામાં નિર્ણય છે ભગવાનનો. પણ દુર્ભાગ્ય જુઓ કે આવા મૂર્ખાઓ આજકાલ ગીતા વાંચ્યા પછી નથી સમજતા કે વાસ્તવમાં ભગવાન કોણ છે.
અને આ બધા ઋષિઓ જાણે છે કે ભીષ્મ કૃષ્ણ તત્વના જ્ઞાતા છે. તમે ભાગવતની અંદર છઠ્ઠા સ્કંદ અજામિલ પ્રસંગમાં યમરાજજીના જે દૂતો આવ્યા હતા અજામિલને લેવા, એ જ્યારે રિટર્ન ગયા તો એને ઉપદેશ આપતા યમરાજજી એક શ્લોક બોલ્યા છે કે આ સંસારમાં ધર્મને જાણવા વાળા 12 લોકો છે. ખાલી ધર્મનું પૂર્ણ તત્વ જાણતા હોય એવા 12 લોકો છે, અને એ 12 જે ધર્મના મહાજન છે એમાંથી એક આ ભીષ્મ છે. અને આજે સાક્ષાત કૃષ્ણ ત્યાં આવ્યા છે, કૃષ્ણ તત્વ ઉપર પ્રવચન થવાનું છે, આને સાંભળવા માટે આ લોકો અહીંયા આવ્યા છે. તો જે કૃષ્ણના વિષયમાં જાણે છે ને એને કૃષ્ણ વિશે બોલવાનો અધિકાર છે. એવા લોકો માટે નથી જે જાણતા જ નથી ભગવાનને, છતાં ભગવાન ઉપર પ્રવચન કરતા હોય. જેઓ ભીષ્મ વિરોધ પક્ષમાં લડ્યા છે, તમે એનું જીવન જોવો, એ હતા વિરોધ પક્ષમાં, પણ આજે એ ભીષ્મને દર્શન આપવા ભગવાન આવ્યા છે. આપણી સ્થિતિ છે કે આપણે ભજન કરતા હોય તો આપણે જવું પડે ભગવાન પાસે. આ ભીષ્મ એવું વ્યક્તિત્વ છે જેને દર્શન આપવા ભગવાન આવ્યા છે સામેથી. કેટલી મોટી કોન્ટ્રાવર્સી છે આમાં જુઓ. લડ્યા દુર્યોધનના પક્ષમાંથી, રહ્યા આજીવન હસ્તિનાપુરમાં, આપણને એવું લાગે સાથ અધર્મનો આપ્યો છે, પણ અંતિમ સમય એ છે કે સાક્ષાત ભગવાન એને દર્શન આપવા આવ્યા છે. હવે આ વાતથી તો સિદ્ધ થાય છે ને કે ભીષ્મ કેટલા મહાન ભક્ત છે. આ વિચારણીય તથ્ય છે ભાગવતમાં. ગઈકાલે જ આ વિષય ઉપર અમે ચર્ચા કરતા હતા કે લોકો એ જ માને છે કે ભીષ્મએ દુર્યોધનને સપોર્ટ કેમ કર્યો. 2 ઘટના એના જીવનમાં મહત્વપૂર્ણ છે. એક, દ્રૌપદીજીનું જ્યારે ચીરહરણ થયું એ સમયે દ્રૌપદીજીએ સહાયતા માગી, સૌથી પહેલી સહાયતા માગી પિતામહ ભીષ્મ પાસે. તો ભીષ્મએ હેલ્પ કરી નહીં, એટલે પછી જે ટીકાકારો હતા એણે લખ્યું એ કે દુર્યોધનનું અન્ન ખાધું છે ને એટલે કાંઈ બોલાય નહીં. કે તો હવે વિચારી કરવાનો કે રાજ્ય દુર્યોધનનું હતું, એના બાપ ધૃતરાષ્ટ્રનું હતું. હસ્તિનાપુરનું રાજ્ય તો મૂળમાં પિતામહ ભીષ્મનું હતું, એણે છોડી દીધું હતું. આ એની ભીખ ઉપર આ બધા જીવતા હતા, કૌરવ પાંડવો બધા. એ ભીષ્મએ એનું અન્ન ખાધું છે. અરે એનો આખો અધિકાર છોડી દીધો છે એણે રાજ્યનો. અને એવા ભીષ્મએ દ્રૌપદીની સહાયતા ન કરી. શું કામ? તો કે દુર્યોધનનું અન્ન ખાધું એટલે નહીં. વૈષ્ણવ આચાર્યોના મતથી આની ઉપર વિચાર કરો કે જોઈ સભામાં પિતામહ ભીષ્મ દ્રૌપદીની રક્ષા કરે તો ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય એ સભામાં થાત જ નહીં ક્યારે. જો ભગવાનનું પ્રાગટ્ય ન થાત તો ભગવાનનો યશ કેવી રીતે ખબર પડે કે પોતાના ભક્તની સુરક્ષા કેવી રીતે કરે છે. તો ભગવાનના યશને વધારવા માટે પિતામહ ભીષ્મએ દ્રૌપદીજીની સહાયતા ન કરી. કારણ કે ભીષ્મ સહાયતા કરે જ ને તો ઇતિહાસમાં એનું નામ લખાઈ જાય કે દ્રૌપદીની રક્ષા ભીષ્મએ કરી છે. પણ આ જગતને બતાવવા માટે કે ભગવાન પોતાના ભક્તને કેટલો પ્રેમ કરે છે કે એની રક્ષા કરવા માટે ભગવાને વસ્ત્ર અવતાર લીધો. સાડીના રૂપમાં ભગવાન પ્રગટ થયા અને દ્રૌપદીની સુરક્ષા કરી અને ભગવાનનો યશ આ જગતમાં ફેલાણો. તો ભગવાનના યશને ફેલાવવા માટે પિતામહ ભીષ્મએ હેલ્પ ન કરી. આ મૂળ કારણ છે. અને બીજું, જ્યારે મહાભારત યુદ્ધ થયું તો મહાભારત યુદ્ધમાં પિતામહ ભીષ્મ સામેના પક્ષમાં, દુર્યોધનના પક્ષમાં. હવે આટલા મોટા ધર્મના જ્ઞાતા છે તો એને ધર્મના પક્ષમાં રહેવું જોઈએ. અધર્મના પક્ષમાં કેમ ઊભા છે? આ પણ કૃષ્ણની સેવા છે. શું સેવા છે? મહાભારતનું યુદ્ધ ધર્મ યુદ્ધ હતું. ધર્મની સ્થાપના માટે આ જરૂરી હતું. અને મહાભારત યુદ્ધ થાય કેવી રીતે? જ્યારે ભીષ્મ દુર્યોધનના પક્ષમાં ઊભા રહે. દુર્યોધનને વિશ્વાસ હતો કે ભીષ્મ જો મારા પક્ષમાં હશે તો વિજય મારો નિશ્ચિત છે, જીત અમારી થવાની છે. અને દુર્યોધનને જેટલો લડવાનો ઉત્સાહ હતો, વિજયની જે આશા હતી ને એ ભીષ્મના કારણે હતી. તો ભગવાન કૃષ્ણ ચાહતા હતા કે તમે સામેના પક્ષમાં રહ્યો, જેના કારણે આ દુર્યોધન યુદ્ધ માટે તૈયાર થાય અને આ મહાભારત દ્વારા ધર્મની સ્થાપના થાય. તો ભગવાનનું જે મિશન છે ધર્મની સ્થાપના, એમાં સહયોગ કરવા માટે ભીષ્મ સામેના પક્ષમાં રહ્યા છે. અને એનાથી મોટું કારણ શું છે?
કે પિતામહ ભીષ્મને કૃષ્ણનું દર્શન થાય. કારણ કે સામે ઊભા હોય તો દર્શન હરખું થાય ને. કદાચ પાંડવોની સેનામાં હોત તો પિતામહ ભીષ્મને કૃષ્ણનું એવું દર્શન ન થાત જેવું દર્શન સામેની સેનામાં રહીને થયું છે. તો ભીષ્મ લડવા નથી આવ્યા, એ કૃષ્ણને જોવા આવ્યા છે. અને આ વાત એવું નથી ખાલી કલ્પનાથી હું કહી રહ્યો છું. ભાગવતની અંદર પહેલા સ્કંદના 9મા અધ્યાયમાં ભીષ્મ સ્તુતિ છે. અને આ સ્તુતિમાં આ ભાવને સ્વયં પિતામહ ભીષ્મ પ્રગટ કરે છે કે એનું દુર્યોધનના પક્ષમાં રહેવું એ કૃષ્ણના દર્શન કરવા માટે રહ્યા છે કેવલ. અને એ દર્શન કરતા કરતા એણે 10 દિવસ આનંદ લીધો ભગવાનના રૂપનો. તો વિચાર એ છે કે પિતામહ ભીષ્મ બહારથી ભલે એવું લાગતું હતું કે હસ્તિનાપુરની સેવામાં હતા, કે એણે દુર્યોધનનો સપોર્ટ કર્યો છે, પણ વાસ્તવિકતા એ છે કે ભગવાનના એટલા મહાન ભક્ત છે, એણે હંમેશા ધર્મનો પક્ષ લીધો છે. અને એનું પરિણામ શું છે કે એમના અંતિમ સમયે આજે ભગવાન એને દર્શન આપવા માટે ત્યાં આવ્યા છે. ભગવાન દર્શન આપવા આવ્યા છે. તો આજે એ વાત અહીંયા ભગવાને સિદ્ધ કરી કે પિતામહ ભીષ્મ જે છે એણે ક્યારેય અધર્મને સહયોગ કર્યો નથી. અધર્મને સહયોગ કરીને પણ એણે કૃષ્ણની સેવા કરી છે. તો આ પિતામહ ભીષ્મનું ચરિત્ર છે, આ એનો ભાવ છે. યુધિષ્ઠિર મહારાજને કહે છે કે આ કૃષ્ણને હું ઓળખું છું, આ કોણ છે? એ સાક્ષાત ભગવાન છે અને એટલા માટે એની વાત સાંભળવી જોઈએ. કારણ શાસ્ત્રથી વિરુદ્ધ જે શ્રવણ કરે એ પણ પાપનો અધિકારી છે. એટલા માટે ભીષ્મ, નારદ, પરશુરામ આ બધા મળીને ભગવાનના વિષયમાં ચર્ચા કરે છે. પિતામહ કહે છે અસ્યાનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમમ શિવ દેવર્ષિ નારદ સાક્ષાત ભગવાન કપિલો નૃપ. ભગવાનનો જે અનુભાવ છે, અસ્ય અનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમમ શિવ. આ ગુહ્ય અનુભાવને શિવજી જાણે છે, નારદજી જાણે છે, કપિલ ભગવાન જાણે છે અને ઘણા મહાન લોકો આને જાણે છે. અચ્છા, એક પ્રશ્ન થાય, અનુભાવ શું છે? અનુભાવનો અર્થ છે હૃદયના ભાવને પ્રગટ કરવા વાળી જે ક્રિયા છે એને અનુભાવ કહેવામાં આવે છે. તો આ અનુભાવને કોણ કોણ જાણે છે? તો આ ત્રણના નામ આપ્યા છે એમણે, નારદજી, શિવજી, ભગવાન કપિલ. પોતાનું ન કીધું કે હું જાણું છું, પણ જો જે જાણકાર છે એ ક્યારેય કહેતો નથી હું જાણું છું. એ દૈન્ય ભાવમાં છે, પોતાની પ્રશંસા નથી ચાહતા, પણ કે છે આવા મહાન લોકો ભગવાનના અનુભાવને જાણે છે. તો યુધિષ્ઠિર, તમારા જીવનમાં જે કાંઈ દુઃખ છે એ કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ છે એના કારણે છે. અને આનો અનુભવ તમારી માતાએ કર્યો છે. જો પિતામહ ભીષ્મની યાદ છે, કુંતી મહારાણે હું સ્તુતિ કરી છે, એણે કીધું એ અનુભાવને જાણે છે. આ દુઃખ પ્રેમના કારણે છે ને એટલે એણે કષ્ટ માગ્યું. મહાભારતના યુદ્ધ પછી ભગવાન જ્યારે દ્વારકા જવા નીકળ્યા તો કુંતી મહારાણીએ પ્રાર્થના કરી બદલામાં ભગવાનને કીધું તમે કંઈક માગો. તો કુંતી મહારાણીએ શું માગ્યું? કુંતી મહારાણી કહે છે પ્રભુ તમારે કંઈક આપવું હોય ને તો દુઃખ આપો મને. વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. પ્રભુ મારે વિપત્તિ જોતી છે. જેવા અદ્વિતીય વરદાન છે. આજ સુધી તમે ક્યાંય એવું જોયું છે કે ભગવાન પાસે દુઃખ માગ્યું કોઈ? આ કુંતી મહારાણી દુઃખ માગે છે. તો ભગવાને પૂછ્યું કે મારી પાસે જે માગવા વાળા આવે છે એ તો બધું સુખ ને બધી સારી વસ્તુઓ આવા બધા વરદાન માગે છે, તમે શા માટે દુઃખ માગો છો? તો કુંતી મહારાણી કહે છે કે હું દુઃખ એટલા માટે માગું છું કારણ કે જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ત્યાં સુધી અમને તમારું દર્શન થયું. જ્યાં સુધી વિપત્તિઓ હતી પ્રભુ ત્યાં સુધી તમે અમારી સાથે હતા. આજે મારા પુત્ર રાજા બન્યા છે, આજે અમારા જીવનમાં સુખ આવ્યું
અને તમે અમને છોડીને દ્વારકા જઈ રહ્યા છો? તો જો સુખમાં તમારું દર્શન ન હોય, જે સુખમાં તમારું સ્મરણ ન હોય, કુંતી મહારાણી કે આ સુખ સુખ નથી, સુખ પણ દુઃખ છે. પણ જે દુઃખમાં તમારું દર્શન હોય, જે દુઃખમાં તમારું સ્મરણ હોય, તો પછી હું ચાહું છું કે આવું દુઃખ મારા જીવનમાંથી ક્યારેય જાય નહીં. ભગવાનને કહે છે જ્યાં સુધી દર્શન થયું તમારું, ત્યાં સુધી ભલે બહારથી લાગતું તો મારા જીવનમાં કષ્ટ છે, પણ એ કષ્ટ સારું હતું. કેમ? કારણ કે તમને જોતા ને ત્યારે એ બધા કષ્ટનું દુઃખ વિસ્મરણ થઈ જતું. પણ ભગવાન કહે છે મારા દર્શનથી પ્રાપ્ત શું થશે? બોલે પ્રભુ તમારા દર્શન કરે ને એના જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે તમારું દર્શન જરૂરી છે, અને તમારું દર્શન થાય છે અમારા જીવનમાં દુઃખ હોય તો. એટલે પ્રભુ મારે દુઃખ જોઈએ છે. જો કેવી અદ્ભુત માંગણી છે. આ વરદાન માગ્યું ત્યારે ભગવાન એટલા પ્રસન્ન થયા, કુંતી મહારાણીને કીધું હજી એક વરદાન માગી લ્યો બીજું. અને બીજા વરદાનમાં કુંતી મહારાણી કહે છે કે પ્રભુ મારા પતિ તો પહેલા જ મરી ચૂક્યા છે, આ 5 પુત્ર જે મારા છે પાંડવો, આમાં મારો થોડોક પ્રેમ છે, મારા હૃદયના કોઈ ખૂણામાં કંઈક થોડીક મમતા જો હોય તો મને આ મારા 5 પુત્રો માટે છે. તો હવે વરદાન એ માગું છું કે મારી જે પુત્ર પ્રત્યે થોડીક મમતા છે ને એને પણ તમે સમાપ્ત કરી દો. એટલે કે મારી પૂરેપૂરી મમતા, મારો પૂરેપૂરો પ્રેમ જે છે એ પ્રભુ તમારામાં લાગેલો રહે. આ કુંતી મહારાણી કહે છે. અને આપણે વરદાન માગીએ ત્યારે શું માગીએ? કે પ્રભુ થોડો થોડો પ્રેમ બધા પરિવારજનોમાં, કુટુંબમાં બધું હરખે રહે. આપણી પ્રાર્થના છે. જો જ્યારે ભાગવત વાંચીએ, સાંભળીએ ને ત્યારે એમાંથી શીખવા મળે છે કે ભક્તિ વાસ્તવમાં શું છે. આપણે જે માગીએ છીએ ને અત્યાર સુધી ભગવાનથી, એનાથી બધું ઊંધું છે. આપણે જ ભગવાનને કહેતો હોય બધે થોડો થોડો પ્રેમ અમારો રહે, બધાને હાજવી લઈ, બધા પરિવારમાં અમારી મમતા રહે. કુંતી મહારાણી કહે છે હૃદયના ખૂણામાં કંઈક થોડી એવી મમતા પણ જો અમારા પુત્રો પ્રત્યે હોય તો પ્રભુ એને સમાપ્ત કરી દો, જેથી મારું મન તમારામાં લાગેલું રહે. તો પિતામહ ભીષ્મ યાદ કરે છે કે એ કુંતી મહારાણીએ દુઃખ શું કામ માગ્યું છે? એ દુઃખ માગવાનું કારણ એ છે કે જેનાથી ભગવાનનું સ્મરણ થાય છે, જેનાથી ભગવાનની ભક્તિ થાય છે. અને જો દુઃખમાં ભજન થતું હોય ને તો ક્યારેય પ્રાર્થના ભગવાનને ન કરાય કે આ દુઃખ વયું જાય. અને જે સુખમાં ભગવાન ભૂલાઈ જતા હોય તો ભગવાનને પ્રાર્થના કરાય કે આવું સુખ જોતું નથી. એ પ્રભુ અમારી પાસે જે સુખ છે એ લઈ લે. કેમ? કારણ કે આમાં ભજન થતું જ નથી, આમાં તમારું સ્મરણ થતું જ નથી. પણ આવું આપણે કરીએ નહીં. શું કામ? બીક લાગે. ભગવાનની સામે જઈએ અને કહીએ કે પ્રભુ અમારું જેટલું આ ભૌતિક સુખ છે ને આ બધું લઈ લો. ભૂલથી આ પ્રાર્થના કોઈ કરે નહીં ભગવાનને. શું કામ? બીક લાગે. કેમ? આ હાચું થોડીક જો સાંભળી લીધી ને ભગવાનને તો આપણે હેરાન થઈ જવું. એવું થાય ને કે પ્રાર્થના જ કરીએ ભગવાનને પણ સાંભળી લીધી તો કે આપણે દુઃખી થઈ જવું. પાછા નથી કરતા આપણે. પણ એ સુખ પણ કોઈ કામનું નથી જો ભગવાનને ભૂલાવી દેતું હોય તો. આ કુંતી મહારાણીની આ સુંદર શિક્ષા છે ભાગવતમાં કે અસલી સુખ ઈ છે જેમાં ભગવાનનું સ્મરણ થાય, અને અસલી દુઃખ ઈ છે જેમાં ભગવાનનું વિસ્મરણ થાય છે. આ સુખ દુઃખનો એક માપદંડ છે. અને જો ભક્તના જીવનમાં વિપત્તિ ન આવે તો ભગવાનનો આ જે અનુભવ છે, ભગવાનની જે કૃપા છે, આની જગતને જાણ કેવી રીતે થાય? એટલા માટે ભગવાન પોતાના ભક્તોને વિપત્તિ આપે છે. દ્રૌપદી ઉપર એ સંકટ ન આવ્યું હોત, આ જગતમાં કેવી રીતે જાણ થાત લોકોને કે ભગવાન એના ભક્તોની કેમ રક્ષા કરે છે? લાક્ષાગ્રહમાં આગ ન લાગી હોત તો કેવી રીતે ખબર પડે આ જગતને કે ભગવાન પોતાના ભક્તને કેટલો પ્રેમ કરે છે? તો ભગવાનની આ જે લીલાઓ છે આનાથી ભગવાનના અનુભવની ખબર પડે. એટલા માટે ભગવાન વિપત્તિ આપે છે. અને આ જે રહસ્ય છે આને નારદજી, શિવજી આ બધા જાણે છે. એ યુધિષ્ઠિર, જેટલો પ્રેમ ભગવાને તમને પાંડવોને કર્યો છે ને, ભાગ્યે જ આટલો પ્રેમ ભગવાને બીજા કોઈ ભક્તને કર્યો છે.
ભલે ની રાજધાની દ્વારકા હતી, પણ ભગવાન રહેતા પાંડવારે. વિચાર કરો, 16,108 પત્ની હતી ભગવાનને દ્વારકામાં. એને મૂકીને આ પાંડવોની સેવામાં રહેતા ભગવાન. આપણે ગમે એવા પ્રેમ કરતા હોય સગા સ્નેહીઓને બધાને, ઘર છોડીને રહીએ એકવી કોઈને હારે, કોઈની સેવા માટે? અઠવાડિયું ગયા હોય તો અહીંથી ફોન મંડે આવવા, હું ક્યારે પાછો આવું, તમારી બૈરી છોકરા છે એ ફોન કરી દે કે નહીં તરત. ભગવાન એકવાર જાતા ને કેટલો ટાઈમ રોકાતા એનું નક્કી નહીં. આ તમે પ્રસંગ જે સાંભળ્યો કુંતી મહારાણીનો, કુંતી મહારાણીએ પ્રાર્થના કરી ભગવાનને, રથ ઉપર ચડી ગયા હતા, દ્વારકા જવાની તૈયારી છે, અને કુંતી મહારાણીએ પ્રાર્થના કરી, ભગવાન કે હાલો પ્રોગ્રામ કેન્સલ, ઉતરી ગયા હેઠા. પાછા 6 મહિના રોકાઈ ગયા હસ્તિનાપુર. દ્વારકા જવા નીકળ્યા હતા, 6 મહિના રોકાઈ ગયા. બોલો, આવો પ્રેમ ભગવાન સિવાય બીજું કોણ કરીએ? કે ગમે એવા સગા હોય છેલ્લે તો એમ કહી દે કે અમારે ઘર છે. હવે આ શબ્દ એકવાર નીકળી જાય મોઢે. કોકને ત્યાં તમારું ઘર પરિવાર બધું છોડીને 1 વર્ષ કોઈની સેવામાં રોકાવાનું થયું હોય, આ કળયુગમાં જાય કોઈ? ખાલી 1 વર્ષ. ભગવાન ક્યારેક 2-2 વર્ષ રોકાઈ જતા હસ્તિનાપુરમાં. પેલા દ્વારકાવાળા બિચારા વાટ જોયા કેદી આવશે હવે. 16,108 પત્ની છે એટલું નથી, હરેક પત્નીથી 10 પુત્ર અને 1 કન્યા છે. પછી એની ત્રીજી પેઢી હતી. પાછી દ્વારકા લીલા તમે વાંચજો, 1 કરોડ લોકોનું પરિવાર હતું ભગવાન કૃષ્ણનું દ્વારકામાં. આમ થોડુંક એવું નહીં વિચારતા કે આ એટલું આવું કાંઈ થોડી હોય કે ભાઈ કળિયુગ છે, ગમે કે ભાઈ આવું હોય નહીં, કે કરોડના પરિવાર થોડી હોય. હતું ભગવાન 1 કરોડ લોકોનો આ પરિવાર દ્વારકામાં, એને છોડીને 5 પાંડવોની સેવા કરે છે ભગવાન. એટલે ભીષ્મ કહે છે કે તમને જે પ્રેમ કૃષ્ણએ આપ્યો છે, ભાગ્ય આવો પ્રેમ આ જગતમાં બીજા કોઈને કર્યો હશે. અને ક્યારેક ક્યારેક દ્વારકાની સ્ત્રીઓ તો કહેતી કે હારું થયું અર્જુન પુરુષ છે, કારણ કે અર્જુન જો સ્ત્રી હોત ને તો આ દ્વારકા આવે જ નહીં દ્વારકાધીશ ક્યારેય. આ પુરુષ છે તો એટલા જ હારે હારે ન્યાન પડ્યા રહે છે હસ્તિનાપુરમાં. આ સ્ત્રી હોત તો કે આપણો વારો જ ન આવે. આવો અદ્ભુત પ્રેમ છે પાંડવોનો ને ભગવાનનો. અને એટલા માટે એ સમયમાં જેટલા ઋષિમુનિઓ હતા ને ભારત વર્ષમાં, એ બધા પોતપોતાના આશ્રમ છોડીને હસ્તિનાપુરમાં વહી આવ્યા. શું કામ? એ કે અહીંયા ભગવાનનું દર્શન થાય. આશ્રમમાં રહેવું તો નહીં ખબર પડે. કેમ? તો કે આ જાજા હસ્તિનાપુરમાં જ પડ્યા હોય, ન્યા વયા હોય, કે આશ્રમ ન્યા ખોલો હસ્તિનાપુરમાં. તો મોટા ભાગના ઋષિમુનિઓ બધા આશ્રમ છોડીને હસ્તિનાપુરમાં રહેતા. તો આ ભક્તનો પ્રેમ છે, આ ભગવાનનો પ્રેમ છે. પણ યુધિષ્ઠિર, આ અનુભાવને બધા લોકો જાણતા નથી. તમે એને મામાના દીકરા માનો છો, પ્રિય માનો છો, મિત્ર માનો છો, હિતકારી માનો છો, ત્યાં સુધી તમે એને દૂત પણ બનાવ્યા. જેનો એક સંદેશ પહોંચાડવા માટે 24/7 ગરુડજી તૈયાર છે. મનની ગતિથી જે ગરુડનો વેગ છે, એવા ભગવાન જે સોનાની દ્વારિકામાં રહે છે, એવા ભગવાન એને તમે દૂત બનાવ્યા, સંધિ દૂત બનીને મોકલ્યા. તોય ભગવાને ના ન પાડી કે આવું કામ હું થોડો કરું. અરે તમે એને સારથી બનાવ્યા, ડ્રાઈવર. જુઓ સારથીનું કામ કેટલું તુચ્છ. ઓલા કર્ણને સૂત પુત્રનું ટાઇટલ લાગ્યું, બિચારો આજીવન હેરાન થઈ ગયો. વિચારતો રહ્યો કે હું એક સારથીનો પુત્ર છું, એક નિમ્ન જાતિનો છું. આમાં નામાં બિચારાની જિંદગી નીકળી ગઈ. પણ જુઓ, સ્વયં દ્વારિકાના રાજા હોવા છતાં ભગવાન અર્જુનના સારથી બન્યા. અને એનાથી પણ એક વિશેષ વાત, કે જ્યારે યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો ને, બ્રાહ્મણો જે પત્તરમાં ભોજન લેતા હતા ને, એ બ્રાહ્મણોની જૂઠી પત્રાવળી ભગવાન ઉઠાવતા હતા. આનથી વધારે પ્રેમ બીજો કેવો હોય? આજ આપણી પાસે કંઈક થોડુંક ધન હોય ને, આપણા કોઈક હગા આપણાથી નાના હોય ને, એને ઘરે જ આવીને તો આપણે આપણી થાળી ન ઉપાડતા હોય. કેમ? ત્યાં આપણો વટ હોય, અમારા પૈસા છે, આપણે નથી ઉપાડતા. એના ઘરે કામ કરવાની વાત જવા દો. ભગવાને આય કર્યું છે પોતાના ભક્તના પ્રેમ માટે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે, પિતામહ,
આ બધું હવે મને સમજાય છે, અમે બધું માનીએ છીએ, પણ તમે જો કહો છો કે એ ભગવાન છે અને હકીકત જો એ ભગવાન હોય તો પછી અમને એ પોતાના ફઈના દીકરા માનશે? કારણ કે ભગવાનના કોઈ ફઈ થોડી હોય, ભગવાનના કઈ સંબંધ થોડી હોય. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભગવાન ભગવાન છે, એ ચાહે મનુષ્યના રૂપમાં આવે, પોતાના ધામમાં હોય, એમાં કાંઈ ફરક નથી. જો ભગવાન કાંઈ પણ કરે, ભગવાન નાના ન થઈ જાય. આપણે ક્યારેક કોકના ડ્રાઈવર બનવી તેમ લાગે કે આપણે નાના થઈ ગયા. ભગવાન કોઈના સારથી બને, જરૂર લાગે કે ડ્રાઈવર બનવા જેવું છે તો એ ડ્રાઈવર બની જાય. જરૂર લાગે કે અહીં પથ્થર ઉઠાવવા જેવું છે તો પથ્થર ઉઠાવે, અને જરૂર લાગે તો એ કુરુક્ષેત્રમાં ગીતાનો ઉપદેશ પણ આપે. આ ઓલરાઉન્ડર છે. ભગવાનને બધું જ ફાવે છે. જો કાગડો હોય એ સુમેરુના ટોચ ઉપર જઈને બેસી જાય અને ગરુડ તળેટીમાં બેહે તો કાગડો કાગડો રે, ગરુડ ગરુડ છે. એમ ભગવાન આ દુનિયામાં નાનામાં નાનું કાર્ય કરે કે મહાનથી મહાન કાર્ય કરે, ભગવાન ભગવાન છે. એટલા માટે હે યુધિષ્ઠિર, આ કૃષ્ણ જે છે એને તમે ભગવાન માની અને એની જે ઈચ્છા છે એ પ્રમાણે કરો તો તમે સુખી થશો. અને એ ઈચ્છે છે કે તમે રાજા બનો, અને જો એની ઈચ્છા છે તમને રાજા બનાવવાની તો તમે ગમે એટલી ટ્રાય કરશો, એ તમને રાજા બનાવીને જ છોડશે. તમારે રાજા બનવું જ રહ્યો, કારણ કે આખું જગત એની ઈચ્છાને આધીન છે. અને એટલા માટે તમે જ્યારે એની ઈચ્છા અનુસાર કાર્ય કરશો, ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છાને મેળવી દેશો, તો ભગવાન પણ પ્રસન્ન થશે અને તમે પણ પ્રસન્ન થશો. અને એટલા માટે ભગવાનની ઈચ્છા છે કે તમે રાજા બનો, તો તમારે રાજા બનવું જ રહ્યું. તો પિતામહ ભીષ્મના આ કૃષ્ણ તત્વના પ્રવચન દ્વારા કૃષ્ણના વિષયમાં જે કાંઈ તાત્વિક વાતો યુધિષ્ઠિર મહારાજને કરી, એણે જ્યારે જાણ્યું કે આ કૃષ્ણ ન કેવલ અમારા ભાઈ છે પણ આ આદિનારાયણ ભગવાન છે, તો એ જાણ્યા પછી યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર થયો. એમ આપણા જીવનમાં પણ જે કાંઈ શોક છે, જે કાંઈ દુઃખ છે, જે કાંઈ સમસ્યાઓ છે, જ્યારે કોઈ વ્યક્તિ તત્વથી ભગવાનને જાણી લે છે ત્યારે આ બધા શોક અને સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. તો જે યુધિષ્ઠિર મહારાજ કોઈના સમજાવવાથી સમજ્યા નહોતા, પિતામહ ભીષ્મના સુંદર પ્રવચનને સાંભળી અને એ પરમ સુખી થયા, એનો શોક ગયો. અને ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજે અનેક ધર્મ વિશે જિજ્ઞાસાઓ કરી. દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા ધર્મ, સતી ધર્મ, આ બધાનું મહાભારતમાં બહુ લાંબુ પ્રવચન છે. શાંતિ પર્વની અંદર અનેક અનેક વિષયો ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ પિતામહ ભીષ્મ પોતાના મનને ભગવાનમાં સ્થિર કરી અને આ સંસારથી વિદાય લે છે. તો આ બહુ સુંદર પ્રવચન છે કે જેમાં ભગવત તત્વને પિતામહ ભીષ્મએ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી અને યુધિષ્ઠિર મહારાજના શોકને દૂર કર્યો છે. તો આપણા શોકનું નિવારણ પણ હરિકથા છે, હરિનામ છે. જો તમે શાસ્ત્ર જ્યારે વાંચશો ત્યારે એમાં એક વાત સારરૂપ છે, એ છે ભક્તિ. ગીતામાં જુઓ તો જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, 3 યોગનું વર્ણન છે, પણ સૌથી શ્રેષ્ઠ ભક્તિ યોગ છે. હવે કોઈ વ્યક્તિ વિચાર કરે ભક્તિ યોગ એટલે ભજન કરવું, તો ભજન કરવું એટલે શું? તો કળિયુગમાં ભજન કરવું બહુ સરળ છે. આ ભાગવતના અંતમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનના નામનું કીર્તન જે છે, પ્રણામો દુઃખ શમન, આ બધા દુઃખોનો નાશ કરવા વાળું છે. કળિયુગમાં આપણને કાંઈ આવડે ન આવડે, આપણને કાંઈ સમજાય ન સમજાય, પણ જો ખાલી ભગવાનનું નામ લેતા આવડે અને ભગવાનની કથા સાંભળતા આવડે તો બસ આ શ્રવણ અને કીર્તનના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરી શકે. બહુ વિશેષ ભક્તિની બીજી કોઈ વાતો નથી શાસ્ત્રોમાં. કળિયુગની અંદર નામ જે છે એ જ સર્વે સર્વા વસ્તુ છે. એટલે ભાગવત કહે છે કલો તદ હરિ કીર્તનાદ,
કળિયુગમાં મુક્તિ કેવલ ભગવાનના નામથી થાય છે. અને આ નામની શ્રદ્ધા આવે છે ભગવત કથાઓનું શ્રવણ કરવાથી. ભગવાનમાં પ્રેમ જાગે છે, અને જેમાં પ્રેમ હોય એનું નામ લેવાની ઈચ્છા થાય. તો નામ લેવા માત્રથી જ આપણી મુક્તિ થાય છે કળિયુગમાં. એટલે વિશેષ અન્ય કોઈ સાધનોનો આશ્રય નહીં લેતા. જે લોકો પોતાની મુક્તિની ઈચ્છા રાખે છે કે આપણું મૃત્યુ આવે એ પૂર્વ આપણે મુક્ત થવું છે, તો કળિયુગમાં એણે ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. નામ સિવાય બીજું કરવાની જરૂર નથી. બીજું આપણી થાય એમાંય નથી, કારણ કે શરીરની લિમિટેશન છે એમાં. અન્ય સાધનો છે શાસ્ત્રોમાં ભગવત પ્રાપ્તિના, પણ એમાં એક લિમિટેશન છે. જ્યારે ભગવાનના નામમાં કોઈ લિમિટેશન નથી, તોય લોકો આમાં ઘણીવાર બાનું કાઢતા હોય કે ભગવાનનું નામ તો અમારે લેવું છે, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે મન લાગતું નથી અમારું. માળા અમારે કરવી છે પણ મન નથી લાગતું. જે કર્યા વગર લાગે, હાવ બેઠા બેઠા લાગે. મન ન લાગતું હોય તો એ માળા કરો, કારણ કે એ માળાથી જ એક દિવસ મન લાગશે. અને કોઈ એમ કે મન નથી લાગતું ને એટલે હું માળા નથી કરતો. તો હવે એ ઉત્તર આપો કે તો મન લાગશે કેવી રીતે? જપ કર્યા વગર મન કેમ લાગવાનું છે? એટલે ખરેખર જો આપણે આપણું આત્મકલ્યાણ ચાહતા હોય તો કોઈ બાના કાઢ્યા વગર, કોઈ પ્રકારના મગજમાં બીજા વિચારો રાખ્યા વગર ભગવાનના નામનો આશ્રય લ્યો. કારણ કે આ નામ જે છે એ જ જીવનું પરમ કલ્યાણ કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.